હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ ગુજરાતી ક્લાસ સ્ટાન્ડર્ડ 3 સેશન 2. બાળમિત્રો, આજના સેશન 2માં આપણે નિબંધ લેખન શીખીશું. તો તમારે સૌને તમારી નોટબુકમાં નિબંધ લખીને તેને યાદ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. બાળમિત્રો, ગઈકાલે મેં તમને સેશન 1માં હોમવર્ક આપ્યું હતું કે કોઈ પણ 5 વાનગીઓના નામ લખો. હવે 5 વાનગીઓમાં દરેક બાળકો અને દરેક વ્યક્તિઓની પસંદગી જુદી જુદી હોય છે, પરંતુ મેં અહીંયા 5 વાનગીઓના નામ આપેલા છે. 1 ઢોકળા, 2 સમોસા, 3 ખાંડવી, 4 બ્રેડ પકોડા અને છેલ્લા ખમણ. તો આ છે તમારી 5 વાનગીઓના નામ. બાળમિત્રો, નિબંધ લેખન શરૂ કરતાં પહેલાં થોડી સમજણ તમને આપી દઉં. તમારે નિબંધ લેખન તમારી નોટબુકમાં હંમેશા સુંદર અક્ષરે લખવું જોઈએ. નિબંધ લેખનમાં જે કોઈ પોઈન્ટ્સ અથવા તો જે કોઈ મુદ્દા આપ્યા હોય તેને બરાબર યાદ કરીને સુંદર અક્ષરે લખવાનું હોય છે. તો ચાલો આજે તમને નિબંધ લેખનમાં હું 2 નિબંધ શીખવીશ. સ્ટાન્ડર્ડ 3માં આપણો પહેલો નિબંધ છે મારી શાળા. મારી શાળા નિબંધ આ રીતે લખાશે. પહેલો પોઈન્ટ છે મારી શાળાનું નામ ધી એચ.બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ છે. મારી શાળાનું નામ ધી એચ.બી. કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ છે. નંબર 2, તે ચાંદખેડામાં આવેલી છે. તે ચાંદખેડામાં આવેલી છે. નંબર 3, મારી શાળાના શિક્ષકો ખૂબ માયાળુ છે. મારી શાળાના શિક્ષકો ખૂબ માયાળુ છે. માયાળુ એટલે બાળકો, શિક્ષક શાંતિથી, પ્રેમથી બાળકને ન આવડતી વસ્તુઓ શીખવાડે તેને કહેવાય માયાળુ. તો મારી શાળાના શિક્ષકો ખૂબ માયાળુ છે. નંબર 4, મારી શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. મારી શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. વિવિધ કાર્યક્રમો એટલે કે બાળકો, જેમ કે આપણે શાળામાં એન્યુઅલ ડેની ઉજવણી કરીએ છીએ, તે સિવાય ઘણા બધા જેમ કે જન્માષ્ટમી, રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે વગેરે જેવા કાર્યક્રમનું આયોજન પણ શાળામાં થાય છે. વિવિધ પ્રોગ્રામ એટલે કે ડિફરન્ટ કાઇન્ડ ઓફ પ્રોગ્રામનું પ્લાનિંગ પણ કરવામાં આવે છે. નંબર 5, મારી શાળામાં રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. એનો મતલબ એ કે આપણે સ્પોર્ટ્સ ડે પણ ઉજવીએ છીએ. નંબર 6, મને મારી શાળા ખૂબ પ્રિય છે. નંબર 6, મને મારી શાળા ખૂબ પ્રિય છે. તો આ હતા આપણા મારી શાળા નિબંધના વાક્યો. આપણો બીજો નિબંધ છે ગાય ઉપર. ગાય એટલે ઇંગ્લિશમાં આપણે તેને કહીએ છીએ કાવ. ગાય નિબંધમાં પહેલું વાક્ય છે ગાય પાલતુ પ્રાણી છે. ગાય પાલતુ પ્રાણી છે. પાલતુ પ્રાણી એટલે ડોમેસ્ટિક એનિમલ. ગાય આપણને દૂધ આપે છે. ગાય આપણને દૂધ આપે છે. નંબર 3, ગાયની લોકો પૂજા કરે છે. ગાયની લોકો પૂજા કરે છે. બાળમિત્રો, ગાય ઘાસ ખાય છે. ગાય ઘાસ ખાય છે. ગાય અલગ અલગ રંગની જોવા મળે છે. ઉદાહરણ તરીકે કાળી, કથ્થઈ, સફેદ રંગની પણ ગાય જોવા મળે છે.
ગાયના દૂધથી દહીં, ઘી, છાશ અને માખણ જેવી વસ્તુઓ બનાવી શકાય છે. ગાયના દૂધથી દહીં, ઘી, છાશ અને માખણ જેવી વસ્તુઓ બનાવી શકાય છે. ગાયનું દૂધ ખૂબ શક્તિ આપે છે. ગાયનું દૂધ આપણને ખૂબ શક્તિ આપે છે. ગાયને લોકો ગૌ માતા પણ કહે છે. ગાયને લોકો ગૌ માતા પણ કહે છે. ગાયનું છાણ ખાતર અને બળતણ તરીકે ઉપયોગ થાય છે. ગાયનું છાણ ખાતર અને બળતણ તરીકે ઉપયોગ થાય છે. એનો મતલબ એ થાય બાળકો કે ગાયનું છાણ જમીનમાં ખાતર તરીકે નાખવામાં આવે અને બીજું છાણ દ્વારા તેના છાણા બનાવીને ગામડામાં લોકો બળતણ તરીકે પણ ઉપયોગ કરે છે. તો બાળકો, આ બંને નિબંધ મારી શાળા અને ગાય તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને સરસ રીતે તેને યાદ કરી પરીક્ષાના સમયે લખવાના છે. બાળ મિત્રો, આ સેશન દ્વારા શાળા અને ગાય નિબંધ લેખન શીખવ્યું. હવે તમારે ઘરકામમાં એટલે કે હોમવર્કમાં સુંદર અક્ષરે સરસ રીતે તમારી નોટબુકમાં લખવાનું છે. તો બાળકો, તમે નિબંધ લખશો ને? થેન્ક યુ.